ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓ વધતા જાય છે, પરંતુ સરકાર કંઈ કરતી નથી। પણ જો કોઈ ભાજપનો જ વ્યક્તિ દુષ્કર્મ કરતા પકડાય તો તમને કદાચ આ ઘટના સાચી નહીં લાગે, પરંતુ આ ઘટના બની છે આણંદમાં અને હવે આ ભાજપનો કાઉન્સિલર પણ પકડાઈ ગયો છે। આટલું જ નહીં, ભાજપનો કાઉન્સિલર જ્યારે દુષ્કર્મ કરતો હતો ત્યારે તે મહિલાનો પતિ આ દુષ્કર્મનો સાક્ષી પણ બન્યો હતો। શું છે સમગ્ર ઘટના અને આ કયો ભાજપનો કાઉન્સિલર છે, દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આણંદ શહેરમાં સિખોડ તલવાડી વિસ્તારમાં રહેતી પરણીતા ગત તારીખ 6 જૂનના રોજ બપોરના સમયે પોતાના 2 નાના બાળકો સાથે ઘરે હતી। તે જ સમયે તેના પતિ કામ અર્થે બહારગામ ગયા હતા। તે દરમિયાન આણંદ નગરપાલિકા વોર્ડ નંબર 6નો બીજેપી કાઉન્સિલર દીપુ પ્રજાપતિ આ પરણીતાના ઘરે ગયો હતો અને વોટ નાખવા અંગેની તમારી પાસે પાવતી આવેલ છે કે નહીં તેમ પૂછ્યું હતું। આ દરમિયાન પરણીતાએ ના પાડતા આ દીપુ પ્રજાપતિ છે તેણે મોબાઈલ નંબર લીધો હતો તે મહિલાનો અને કહ્યું કે તમારા મોબાઈલમાં વોટ આપવાની પાવતી વોટ્સએપ મારફતે હું તમને મોકલી આપીશ તેમ કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો। થોડીક જ બાદ વોટ આપવાની પાવતી તો તેને વોટ્સએપ કરી આપી, જેને એકાદ કલાક બાદ આ દીપુ પ્રજાપતિએ તે પરણીતાને ફોન કર્યો અને કહ્યું કે તમે મને ખૂબ ગમો છો, તમે સારા લાગો છો, મારી પાસે તમારા પતિના વિડીયો છે તેવું દીપુ પ્રજાપતિ જે બીજેપીના કાઉન્સિલર છે તેના દ્વારા તે મહિલાને કહેવામાં આવ્યું હતું, જેથી પરણીતાએ તરત જ આ ફોન કાપી દીધો હતો। ત્યારબાદ રાત્રિના સમયે દીપુ પ્રજાપતિએ ફરીથી પરણીતાને ફોન કર્યો અને કહ્યું કે જો તું મારી સાથે વાતચીત નહીં કરે તો હું અગાઉ તારી સાથે જે મેં વાતચીત કરી છે તેનું રેકોર્ડિંગ તારા પતિને મોકલી આપીશ અને તારો ઘર સંસાર તોડી નખાવીશ તેવી ધમકીઓ પણ બીજેપીના કાઉન્સિલર દ્વારા આપવામાં આવી હતી। જે બાદ રાત્રિના 12 વાગ્યાના અરસામાં આ દીપુ પ્રજાપતિ પરણીતાના ઘરે પહોંચી ગયો અને ધાક ધમકીઓ આપીને મોઢું દબાવીને તેને રૂમમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, જો આ વાતની જાણ તું કોઈને કરીશ તો તારા પતિ તેમજ તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી પણ આ બીજેપીના કાઉન્સિલરે ધમકી આપી હતી। આ ધમકીથી પરણીતા ડરી ગઈ હતી અને પોતાનું ઘર છે તે તૂટે નહીં તે માટે તેને આ અંગેની જાણ કોઈને કરી નથી। ત્યારબાદ આ સમગ્ર વિવાદ વધુ વધ્યો જ્યારે 16મી જૂનના રોજ બપોરે 11:30 વાગ્યાની આસપાસ પરણીતા છે જે પોતાના ઘરના દરવાજાની બહાર ઊભી હતી તે વખતે રોડ ઉપરથી આ દીપુ પ્રજાપતિ છે તેને ઈશારો કર્યો તે પરણીતાને અને કહ્યું કે તું મને ફોન કર, પરંતુ પરણીતાએ ફોન નહોતો કર્યો, જેથી દીપુ પ્રજાપતિએ સામેથી ફોન કર્યો અને કહ્યું કે હું તારા ઘરે આવું છું, 5-10 મિનિટ આવીને જતો રહીશ તેમ જણાવ્યું હતું ને તે બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો। જે તે વખતે પરણીતાએ તેને ના પાડી હતી, તેમ છતાં દીપુ પ્રજાપતિ જે આ બીજેપીનો કાઉન્સિલર છે તે માન્યો નહોતો, જેથી આ દીપુ પ્રજાપતિના ડરથી તે પરણીતા છે તે પોતાના માતા પિતાના ઘરે જતી રહી હતી, એટલે કે પોતાના પિયર ગઈ હતી। રાત્રિના 9-1 વાગે આ જે મહિલા છે પરણીતા છે તે પરત ફરી હતી। ત્યારબાદ રાત્રિના 10-1 વાગ્યાના અરસામાં જમી પરવાનીને પરણીતાના પતિ છે અને તેના બંને બાળકો છે જે આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયા હતા તે જ વખતે આ દીપુ પ્રજાપતિ પરણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઈને બળજબરીપૂર્વક તે મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું। આ દરમિયાન પરણીતાના પતિ છે તે ઘરે આવ્યા અને ઘરે આવી જતા દીપુ પ્રજાપતિને પકડી લીધો હતો અને તે પોતે જ આ દુષ્કર્મના સાક્ષી બન્યા હતા, કારણ કે જે સમયે આ દુષ્કર્મનો કિસ્સો બન્યો હતો તે જ સમયે તેના પતિ અને તેના બાળકો ઘરે આવી પહોંચ્યા હતા। બૂમાબૂમ થતા પરિવારજનો તેમજ આસપાસના જેટલા પણ લોકો હતા તે બધા એકત્રિત થઈ ગયા અને બીજી બાજુ આ અંગેની જાણ થતા દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ છે તેમના સાગરીતો જેટલા પણ લોકો છે તે દરેક લોકો લાકડી પાઇપ જેવા હથિયારો લઈને તે જગ્યાએ પહોંચી ગયા હતા અને પરિવારજનો સાથે મારામારી કરી હતી। દીપુ પ્રજાપતિને લઈ ગયા હતા, તે બાદ ત્યાંથી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ કેમેરામાં કેદ થયા હતા અને આ સીસીટીવી ફૂટેજમાં સાફપણે જોઈ શકાય છે કે જે રીતે દીપુ પ્રજાપતિના લોકો છે તે પરણીતાના ઘરવાળાને કેવી રીતે મારે છે। આ બનાવ અંગે પરણીતાની ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે દીપુભાઈ પ્રજાપતિ છે તેમના વિરુદ્ધ કમ્પ્લેન લખાવી હતી, એટલે કે ફરિયાદ કરી હતી। તેની સાથે જ દીપુ, તેના બંને ભાઈઓ અને તેના બીજા જેટલા પણ લોકો હતા 7 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। બનાવમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં આ દુષ્કર્મી દીપુ પ્રજાપતિ અને તેના બંને ભાઈઓને પકડી લીધા હતા અને જેટલા પણ બીજા 7 લોકો છે તે દરેક લોકોની અટકાયત કરી હતી। તારીખ 17/11/2024 રોજ
આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદારબાગ ચોકી વિસ્તારમાં તુલસી પાર્ક સોસાયટીમાં આવેલ ભોગ બનનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેમના ઘરે આવી દુષ્કર્મ કરેલ છે અને દુષ્કર્મ કરી અને જતી વખતે ભોગ બનનારના પતિ તથા તેમના સગાવાલાએ તેને પકડેલ તે સમયે આરોપી દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેના ભાઈઓ તથા તેના મિત્રોને બોલાવી અને ત્યાં મારામારી કરી નાસી ગયેલ છે. આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાયોટિંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની તપાસના કામે સૌપ્રથમ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અનડિટેક હોય જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના 2 ભાઈઓ તથા અન્ય 6 આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા. આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે. તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે. ત્યારબાદ મારામારીમાં સામેલ જેટલા પણ અન્ય લોકો હતા તે લોકોની પણ અત્યારે ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મના ગુનાનો મુખ્ય સૂત્રધાર દીપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર નાસ્તો ફરતો હતો અને આ નાસ્તા ફરતા દીપુ પ્રજાપતિને પકડવા માટે પોલીસની 3 જેટલી ટીમ છે તે આમાં કામે લાગી હતી ને આખરે 15 દિવસ બાદ પોલીસની ટીમે દિલીપભાઈ ઉર્ફે દીપુ પ્રજાપતિને વાસદ નજીકના હાઈવે પરથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરણીતાએ ભાજપમાં કાઉન્સિલર દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જ ભાજપ દ્વારા ગણતરીના કલાકોમાં જ દીપુ પ્રજાપતિને ભાજપના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ સભ્યપદ ઉપરથી તેને સસ્પેન્ડ કરી દીધો હતો. પરંતુ વાત અહીંયા નથી પતતી. જે સરકાર દીકરીઓની વાતો કરતી હોય છે, જે સરકાર મહિલાઓની વાતો કરતી હોય છે, નારી સશક્તિકરણના કાર્યક્રમો કરતી હોય છે, તે જ સરકારના લોકો હવે દુષ્કર્મ કરતા પકડાય છે. આનાથી વધારે જોવાનું હવે શું બાકી હતું તે પણ તમને કહેવાનું છે અહીંયા હર્ષભાઈ સંઘવી. કારણ કે તમે અનેક વખત કહેતા હોવ છો કે મહિલાઓ સુરક્ષિત છે, દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ હવે તમારા ભાજપના જે લોકો ના દુષ્કર્મ કરતા પકડાય છે ને તેના સાક્ષી પણ અનેક એવા સામે આવે છે. જે ચૂંટણી પ્રચાર દરમિયાન નીકળ્યો હતો, કામથી નીકળ્યો હતો, વોટ આપવાની પાવતી લઈને નીકળ્યો હતો, તે જ વ્યક્તિ હવે દુષ્કર્મનો ભોગ બનાવે છે સામાન્ય મહિલાઓને, સામાન્ય દીકરીઓને. અને તેની સાથે જ આવો એક કિસ્સો સામે આવ્યો આણંદમાંથી, જેના વિશે આપણે વાત કરી કે બીજેપીના કાઉન્સિલર છે આ દીપુ પ્રજાપતિ, તે વોટ આપવાની પાવતી લેવા નીકળ્યા હતા અને લોકોને આ પાવતી આપીને મહિલાનો વોટ્સઅપ નંબર લીધો હતો ને તે બાદ તેની સાથે તેના ઘરે જઈને બળજબરીપૂર્વક તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું ને ધાકધમકી આપી હતી કે તેના પતિ અને તેના 2 બાળકોને જાનથી મારી નાખશે. અનેક વખત સરકાર ગુણગાન ગાતી હોય છે નારી સશક્તિકરણની, દીકરીઓના, પરંતુ આ ગુણગાન તમારે જોવાની ખાસ જરૂર છે. કારણ કે હવે તમારા જ કાઉન્સિલરો, તમારા જ જે હોદ્દા ધરાવતા લોકો છે તે લોકો દુષ્કર્મ કરી રહ્યા છે અને એ પણ દિન દહાડે દુષ્કર્મ કરી રહ્યા છે. આવી તો અનેક ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે, તેમ છતાં પણ સરકાર કેમ ચૂપ છે તે પણ એક સવાલ છે. હવે આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે. કારણ કે આ તો ભાજપનો જ કાઉન્સિલર હતો. જો તમારી સાથે ભાજપનું કનેક્શન હોય તો પણ તમે છૂટી જાઓ છો તો ભાજપના લોકોને તો કદાચ આના કરતાં પણ સારી ટ્રીટમેન્ટ મળી શકે છે તેવું પણ અહીંયા લાગે છે. જો કે અત્યારે હાલ આ વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે અને સીસીટીવી ફૂટેજ હોય કે પછી મહિલાએ લખાવેલી ફરિયાદ હોય, અત્યારે દરેક વાત છે તે વધુને વધુ ઉગ્ર બની છે. જો કે આ બધાની વચ્ચે સીસીટીવી ફૂટેજમાં પણ સાફપણે જોઈ શકાય છે કે જે બીજેપીનો કાઉન્સિલર છે તે કેવી રીતે ત્યાં મારપીટ કરતો હતો ને કેવી રીતે લોકોએ તેને રોક્યો હતો. ત્યારે બીજેપીના લોકો દ્વારા જે આ દુષ્કર્મનો કિસ્સો કરવામાં આવ્યો છે અને બીજેપીના કાઉન્સિલરની આમાં હાથ છે, તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.